વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 5મો, ગોલોકમાં મલમાસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સુત પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું. તમે એક ચિત્તે થઈ સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે, આ બધું ભૂલી જઈને તું શાંત થઈ જા. મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિઃસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે ને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે. આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા અંતરે શિવલોક આવે છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો ગોલોકમાં મલમાસ નામનું 5મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.